નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આવતીકાલે બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે વશ લેવલ 2 અને બીજી છે બચુની બહેનપણી. કાલે ગણેશ ચતુર્થી છે, 27 તારીખ છે અને બે ફિલ્મો એક સાથે આવી રહી છે. મેં ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે બે ફિલ્મો એક સાથે આવે છે ત્યારે ક્લેશ થાય છે, પ્રેક્ષક વર્ગ વહેંચાઈ જાય છે, કમાણીમાં પણ અસર થાય છે. પણ ઠીક છે, તો કાલે બચુની બહેનપણી અને વશ લેવલ 2 આ બંનેના રિવ્યૂ કરીશું આપણે. બચુની બહેનપણી વિશે થોડી વાત કરી લઈએ. તમે અગર એનું ટ્રેલર ના જોયું હોય તો જોઈ શકો છો. બચુની બહેનપણી વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ છે. કોકોનટ મોશન પિક્ચર્સની આ ફિલ્મ છે અને કોકોનટ વિશે તમે અગર જાણતા હોવ તો ચાલ જીવી લઈએથી માંડીને ઘણી બધી ફિલ્મો એમણે આપી છે. અને ચાલ જીવી લઈએ અગેન સિદ્ધાર્થ રાંદેરિયા અને વિપુલ મહેતા અને રશ્મિન મજીઠિયા પ્રોડ્યુસર, એટલે કે કોકોનટ મોશન ફિલ્મ્સ પિક્ચર્સ, આ લોકોની ફિલ્મ હતી અને બહુ જ સુપર હિટ ફિલ્મ હતી. સૌથી હાઈએસ્ટ બિઝનેસ કરવાવાળી ફિલ્મ અત્યાર સુધીની ચાલ જીવી લઈએ છે. એ જ ટીમની આ બીજી ફિલ્મ આવી રહી છે હવે પછી. અગાઉ પણ એ લોકોની 2-3 ફિલ્મો આવી ગઈ સિદ્ધાર્થભાઈ સાથેની. કહેવતલાલ પરિવાર છે, બીજી પણ 1-2 ફિલ્મો હતી અને અત્યારે આવી રહી છે બચુની બહેનપણી. બચુની બહેનપણીનો સેટઅપ છે બેંકોકનો. એક ફેમિલી છે જે બેંકોક જાય છે અને ત્યાં આંગળી કેવા પ્રકારની મજા થાય છે એની આ વાત કહેતી ફિલ્મ હશે. સિદ્ધાર્થભાઈ છે એટલે ઓફકોર્સ ચોક્કા છક્કા હોવાના જ છે. કોમેડીના ફટકાબાજી થવાની છે જોરદાર અને લોકોને એન્ટરટેન કરવાના છે એ નક્કી છે. તો આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે, ફેમિલી કોમેડી ફિલ્મ છે એવું કહેવાય છે. આવતીકાલે ખબર પડશે કે ફિલ્મ કેવી નીકળે છે, સારી છે, ખરાબ છે, મજા પડે છે કે નહીં, ઓડિયન્સને મજા પડે છે કે નહીં, એ આવતીકાલે ખબર પડશે. કલાકારો છે, રત્ના પાઠક સાથે છે, બીજા પણ ઘણા બધા કલાકારો છે જેમના વિશે કાલે હું રિવ્યૂમાં વાત કરીશ. પણ આજે એ જ વાત છે કે બચુની બહેનપણી અને વશ લેવલ 2 આ બંને જુદા જોનરની ફિલ્મો છે. ક્લેશ હોવા છતાં કદાચ બંનેનું ઓડિયન્સ જુદું હોઈ શકે છે. વશ લેવલ 2 એક થ્રિલર, સાયકો થ્રિલર ફિલ્મ છે એટલે એનો એક પ્રેક્ષક વર્ગ જુદો જ હોવાનો છે. લગભગ આપણે એવું માની લઈએ કે એનો પ્રેક્ષક વર્ગ જુદો જ હોવાનો છે. જ્યારે બચુની બહેનપણી એક કોમેડી, હળવી ફૂળવી, હલકી ફૂલકી કોમેડી છે. તમે એનું ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે મજા પડે એવી કોમેડી છે. અને સિદ્ધાર્થભાઈ તો સવાલ જ નથી, કોમેડીના બેતાજ બાદશાહ છે. અમિતાભ બચ્ચન કહી શકાય કે એમની જે હથોટી છે પંચ ફોડવાની, અને બહુ ગજબ છે. ટ્રેલરમાંથી જ ખબર પડી જાય છે અને ટ્રેલરે બચુની બહેનપણી જોવા માટેની ઉત્સુકતા પણ વધારી દીધી છે ઓલરેડી. તો જોઈએ છે કાલે ફિલ્મ કેવી નીકળે છે. દોસ્તો, મારી આ ચેનલ ઉપર હું આ બંને ફિલ્મોના રિવ્યૂ કરીશ. વશ લેવલ 2 અને બચુની બહેનપણી આ બંનેના રિવ્યૂ આવતીકાલે મારી આ ચેનલ ઉપર આવી જશે. તમે અગર જલ્દીથી રિવ્યૂ જોવા માંગો છો, તટસ્થ રિવ્યૂ જોવા માંગો છો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જલ્દીથી. તમને બધી જ ફિલ્મોના રિવ્યૂ તમને જોવા મળશે, તરત જોવા મળશે, સચોટ રિવ્યૂ જોવા મળશે. અને મારું તો એક જ કામ છે કે વિપુલ ખોટું નહીં બોલે. તો મિત્રો, તમે હજી સુધી આ ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખો. તમને કઈ ફિલ્મથી આશા છે એ પણ તમે કહો. બચુની બહેનપણી તમે જોવા જવાના છો કે પછી વશ લેવલ 2 તમે જોવા જવાના છો, તો પ્લીઝ કમેન્ટ કરો. તો આ વિડીયો અગર તમને ગમે તો એને લાઈક કરો, શેર કરો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.